હવે ખાસ વાત જે આપણે કરવાની છે એ કેવા શેરો પસંદ કરવા જોઈએ, આ મહત્ત્વનો મુદ્દો જે તમારા પૈસા 10 ગણા કો ઘણા કરી શકે. મિત્રો હવે ખાસ વાત એ છે કે કંપનીનું શેર કેપિટલ ઓછું હોવું જોઈએ, એટલે કે કંપની નાની હોવી જોઈએ. અને કેટલું શેર કેપિટલ હોવું જોઈએ? 4 કરોડ, 10 કરોડ, 12 કરોડ અને વધારેમાં વધારે 20 કરોડ. અને કંપનીની ફેસ વેલ્યુ 10 હોવી જોઈએ. ધારો કે કંપનીનું શેર કેપિટલ એટલે કે શરૂઆતની મૂડી, જ્યારે શેર બહાર પાડ્યા હતા શરૂઆતની મૂડી 4 કરોડ ભેગા કર્યા હોય અને ફેસ વેલ્યુ 10 હોય તો કંપનીએ 1 કરોડ ને 20 લાખ શેર બહાર પાડ્યા. મિત્રો સોરી, કંપનીનું માર્કેટ કેપ 12 કરોડ હોય અને 10 રૂપિયા ફેસ વેલ્યુ હોય તો 1 કરોડ ને 20 લાખ શેર બહાર પાડ્યા. અને કંપનીનું માર્કેટ કેપ, કંપનીનું શેર કેપિટલ 4 કરોડ હોય, કંપનીનું શેર કેપિટલ 4 કરોડ હોય અને ફેસ વેલ્યુ 10 હોય તો કંપનીએ 40 લાખ શેર બહાર પાડ્યા. આ રીતે સમજ. હવે પ્રમોટર સારા હોવા જોઈએ. ખાસ કંપની ઉપર સેબી, બીએસસી કે એનએસસી ની કોઈ નોટિસ આવેલી ના હોય, કોઈ કેસ થયેલો ના હોય, કંપની સમયસર ઓકળા પેશ કરતી હોય, પ્રમોટરો ઓકળામાં ઘાલમેલ ના કરતા હોય. અને ઘણા પ્રમોટરો મિત્રો લેભાગુ પ્રમોટરો હોય છે, એમનો નફો એમના ઘર ભેગો કરતા હોય છે. આવી ઘણી કંપનીઓ અને બે કંપનીઓ જોઈએ. મિત્રો આ પણ ખ્યાલ રાખવાનો. શેર બજારમાં નેગેટિવ પાસામાં ટોટલ વિચારવાના. એ લોકો શું કરે કે એમનો એમડી હોય, કંપનીમાં મોટી મોટી પોસ્ટો પર રહી બેઠા હોય અને એમના કરોડોમાં પગાર દેતા હોય. પછી એમના મળતિયાઓને અમુક પોસ્ટો નવી ઊભી કરીને એમના મળતિયાઓને ગોઠવી દે. એ નોકરી કરવા આવે કે નહીં એમના નામે કરોડો રૂપિયા ઉધરી જતા હોય. એટલે કંપનીનો નફો, કાચો નફો મોટા ભાગનો પટી જતો હોય. પણ જેને કંપની દોડાવી છે, જેને જે પ્રમોટરને વેસ્ટ બનાવી છે, એ સતત મહેનત કરવાના, કંપનીમાં ઘાલમેલ નહીં કરવાના. અને જેમ કંપની દોડશે, જેમ કંપની મોટી થશે એમ એમના પૈસા પણ ડબલ થતા છે. એમના પાસે 50% જે હિસ્સો છે એ પણ વધતો જવો છે. અને ચોથો મુદ્દો છે કે 50%થી વધારે હિસ્સો કંપનીનો પ્રમોટર પાસે હોવો જોઈએ. આ મહત્ત્વનો મુદ્દો છે. પ્રમોટરોની પાસે વધારે હિસ્સો હશે તો પ્રમોટરો રસ લઈને કંપનીમાં કામ કરશે. કેમ કે જે નફો આવશે એમાં 50% તો એમનો નફો છે. આ ખાસ ખ્યાલ રાખવાનો. હવે માર્કેટ કેપ. માર્કેટ કેપ એટલે કે કંપનીની આજની વેલ્યુએશન. આજ આ કંપની કેટલાની કરે. ધારો કે આપણે રિલાયન્સનું કહે છે કે 20 લાખ કરોડની કંપની છે તો એનું માર્કેટ કેપ 20 લાખ કરોડ. હવે એ રીતે તમે કઈ રીતે કાઢી શકો કે કોઈ પણ કંપનીનું શેર કેપિટલ 12 કરોડ હોય, ફેસ વેલ્યુ 10 હોય, એટલે કે કંપનીએ 12 ગુણ્યા 10 બરાબર, અને એને હોય ભાગો તો 1.2 એટલે 1 કરોડ ને 20 લાખ શેર બહાર પાડ્યા છે. હવે એને ગુણ્યા અત્યારે જેટલો ભાવ ચાલતો હોય, જેટલા શેર છે અને અત્યારે જેટલો ભાવ બહાર પાડ્યો હોય, અત્યારે જે ભાવ ઉપર ચાલતી હોય કંપની એનો ગુણાકાર કરો તો એનું માર્કેટ કેપ આવે, એનું વેલ્યુએશન આવે, એટલે કે 120 કરોડ થાય. હવે કંપની વેચાણ અને નફો વાર્ષિક 20%
અથવા તો 15% દરે વધારો છેલ્લા 5 વર્ષથી થતો હોય, CAGR કન્ટિન્યુ વધારો થતો હોય, કોઈ વર્ષે 15%, કોઈ વર્ષે 20%, બીજે વર્ષે 15%, 20% આસપાસ વધારો બેમ થતો હોવો જોઈએ શેરમાં અને નફામાં. આ ખાસ આપણે ચેક કરવું પડે મિત્રો. હવે 7મો મુદ્દો છે સેક્ટર. આ કંપની કયા સેક્ટરની છે એ તમે શી રીતે નક્કી કરો? કોઈ કંપનીનો તમે શેર લીધો છે કે ભાઈ કયા સેક્ટરની કંપની છે, તો કંપની શેનું ઉત્પાદન કરે છે એના ઉપરથી એનું સેક્ટર નક્કી થતું હોય મિત્રો. ધારો કે સિમેન્ટ બનાવતી કંપની છે તો એ સિમેન્ટ સેક્ટરની છે. કોઈ દવા બનાવતી કંપની હોય એ ફાર્મા સેક્ટરની કંપની. કોઈ કંપની સોલારમાં કામ કરતી હોય તો એ સોલાર સેક્ટરની છે. કોઈ કંપની પાવર ઉત્પાદન કરતી હોય, પાવર જનરેટ કરતી હોય તો એ પાવર સેક્ટરની કંપની છે મિત્રો. અને આ રીતે કંપનીઓ કામ કરતી હોય છે તો તમારા કંપની જે સેક્ટરમાં કામ કરે, જે ઉત્પાદન કામ કરે છે એનું ભવિષ્ય લાંબુ હોવું જોઈએ કે 10 વર્ષ પછીમાં આ વસ્તુની કોઈને જરૂર નહીં રહે એવી કંપનીમાં કામ નહીં કરવા, એવી કંપનીનો શેર નહીં લેવાનો. પરંતુ આ કંપની અત્યારે ટેકનિકલના જમાનામાં ઘણી વસ્તુઓ અલ્પ જેવી થઈ જવાની મિત્રો, અને એની જગ્યાએ બીજી વસ્તુ એની જગ્યા લઈ લે છે. આ બધું સમજવું પડશે. સેક્ટર એ મહત્ત્વની વાત છે. પછી મુદ્દો આવે છે દેવા વગરની કંપની. કંપની ઉપર ઓછામાં ઓછું દેવું હોવું જોઈએ અથવા તો ડેબિટ ફ્રી હોવું જોઈએ. અત્યારે મિત્રો ખાસ વાત કરું તો મને કે દેવા વગરની કંપનીઓ ગોઠવી મુશ્કેલ છે, પરંતુ હોય છે, કંપનીઓ ઘણી હોય છે દેવા વગરની. કંપની લિમિટમાં જો દેવું કરેલું હોય, દેવા વગર ધંધાનો વિકાસ કરવો અશક્ય છે. પરંતુ કંપની ધીમે ધીમે એના પૈસા એમાં લગાવી જાય અને આગળ વધતી જાય તો એ કંપની મોટી બનતી જાય છે. અને ટૂંકા ગાળા માટે કોઈ લોન લીધી હોય તો ટૂંકા ગાળામાં ભરાઈ જાય છે. પરંતુ અમુક કંપનીઓ લોનો ઉપર લોનો સતત લેતી હોય છે અને દેવાનો ખડકલો કરી દે છે. અને કંપની શેર એનું વધતું હોય થોડું ઘણું, પરંતુ એની ટોટલ નફો દેવું ચૂકવવામાં જતો રહે. તો તમારે શેર લેતા પહેલાં કંપની ઉપર દેવું કેટલું છે એ તમે જોઈ શકો છો. અને આ દેવું આ બધું જોવા માટે તમારે ઇન્ડિકેટરો છે, તો તમે કયા ઇન્ડિકેટરનો ઉપયોગ કરી શકશો? જો મિત્રો આ ખાસ વાત તમને ઘણા મિત્રોનો પ્રશ્ન છે કે આ બધું જોવું ક્યાંથી? જો એક તો તમારે શેરબજારમાં તમને રસ હોય તો તમારે ફોનમાં મની કંટ્રોલ એપ ડાઉનલોડ કરવાની. પછી તમે ગૂગલમાં જઈ અને NSE લખશો તો NSEની વેબસાઇટ આવશે. એમાં પણ તમે કંપની વિશે NSEની વેબસાઇટ આવશે અને એમાં તમે કંપનીનું જે નામ લખશો અને NSE ઉપર ચાલતી કંપનીઓની તમને ડેટા મળશે. BSE ઉપર જશો, ગૂગલમાં જઈ અને BSE લખશો તો BSEનો ઇન્ડેક્સની જે કંપનીઓ છે એ કંપનીનું નામ લખશો તો એ કંપનીની માહિતી આવશે. પછી બીજા ઘણા સ્કેનર છે, પણ તમે એ સ્કેનરમાં જઈને તમે બધું ઇન્ડિકેટર જોઈ શકો છો. આ રીતે તમે બધી માહિતી મેળવી શકો છો. પછી બુક વેલ્યુ, આ ખૂબ મહત્ત્વનું પાસો છે. આજે ઘણી કંપનીઓ એવી છે કે એનો ભાવ 100 રૂપિયા હોય, પરંતુ કંપનીની બુક વેલ્યુ 200 રૂપિયા હોય. તો એક દિવસે કંપની 200 થવાની જ છે. હમણાં એક બીજો શેર હતો, થોડાક રૂપિયામાં ચાલતો હતો ને એની બુક વેલ્યુ 1 લાખ ઉપર હતી. એ કંપનીનો ભાવ 1 લાખ રૂપિયા થઈ ગયો. બુક વેલ્યુ એટલે શું? કંપની પાસે એસેટ, જમીન, મશીનરી, કંપની પાસે કેશ ફ્લો, જે એના કેશ એના હાથમાં કંપનીના છે એ મજબૂત હોય, બુક વેલ્યુ મજબૂત હોય તો કંપનીની મજબૂતાઈ ખૂબ છે એવું સાબિત થાય. અને બુક વેલ્યુ સારી હોય એ કંપની તમે ખરીદી શકો છો મિત્રો. અને છેલ્લે છે મુદ્દો
ડિવિડન્ડ. ઘણી કંપનીઓ સારું કમાતી હોય પણ ડિવિડન્ડ નથી આપતી, પરંતુ એના જે કમાણી છે એ કંપની નવા ઉત્પાદનમાં લગાવતી હોય અને ઘણી કંપનીઓ સારું ડિવિડન્ડ વર્ષે આપતી હોય. તો તમારે લીધેલી કંપની થોડું ઘણું ડિવિડન્ડ આપતી હોય એ કંપની સારી, તો દર વર્ષે તમારે એટલી ઇન્કમ તમે થઈ શકો છો. આ બધું શેર લેતા પહેલાં તમારે જોવું જોઈએ. હવે EPS અને PAની આપણે વાત ના કરી, પણ EPS અને PA જો સારી કંપની કમાતી હોય, સારો નફો કરતી હોય તો EPS વધારે હોવાનું. EPS સારો હોય, ભાવ માપે હોય તો PA વેલ્યુએશન સસ્તું હોવાનું. આ ઇન્ડિકેટરની આપણે બીજા વિડીયોમાં વાત કરીશું. થેન્ક યુ.